નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। લાઈવ દ્રશ્ય તમને બતાવી રહ્યા છે। શકુંતલાબેન ફાઇનલી જેલની અંદરથી બહાર આવી ચૂક્યા છે। સાથે સાથે જે ખેડૂત લોકો હતા એ પણ બહાર આવી ચૂક્યા છે। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો, કેમ કે તમને લગાતાર વિડીયો બતાવી રહ્યો છે। અહીં તમે જોઈ શકો છો। એમ જોવા જઈએ તો શકુંતલાબેન 3 તારીખે બહાર આવેલા છે અને એક જ દિવસ પહેલાં છેતરભાઈ વસાવા બહાર આવ્યા હતા ત્યારે ડેડિયાપાડાની ધરતી પર હાહાર મચાવી દીધો હતો। એવી જ રીતે શકુંતલાબેન પણ 3 તારીખે અને જે ખેડૂત મિત્રો હતા એ પણ 3 તારીખે એમની સાથે બહાર આવ્યા છે। એમ જોવા જઈએ તો અત્યારે જેલની અંદર કોઈ જ નથી, બધા જ જામીન અરજીથી બહાર આવી ચૂક્યા છે અને એમની સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે કે આ સ્થળે તમે ફરી ના શકો, એવું પણ જે શરતો મૂકવામાં આવી છે। પરંતુ છેતરભાઈ વસાવા સાહેબે એવું કીધું છે કે આ શરતોને નષ્ટ કરવા માટે પણ અમે અરજી કરીશું, હાઈકોર્ટ સુધી અરજી કરીશું, એવું ઇન્ટરવ્યૂમાં બતાવ્યું હતું। હવે ભરૂચ લોકસભા ચૂંટણીના જે નેતાઓ છે એ ગરમાયા છે। છેતરભાઈ વસાવાને લોકો એટલા સપોર્ટ કેમ કરે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, કારણ કે અત્યારે જોવા જઈએ તો છેતરભાઈ વસાવાના જે ચાહકો છે એ ખૂબ જ વધી ગયા છે। એમ જોવા જઈએ તો બેન્ડ પાર્ટીઓ પણ છેતરભાઈ વસાવાના ગીતો વગાડી રહ્યા છે, સામે સામે વગાડી રહ્યા છે। એક જ ચાલે છેતરભાઈ ચાલે એવું લોકો વગાડી રહ્યા છે, એવા ડીજેમાં સોંગ વાગી રહ્યા છે। બેન્ડ પાર્ટીઓ પણ એવા ગીતો ગાઈ રહ્યા છે, સાથે સાથે એવું પણ ગાઈ રહ્યા છે કે એક જ ચાલે મનસુખભાઈ ચાલે એવું પણ વગાડી રહ્યા છે। અને બીજી બાજુ એવું પણ વગાડી રહ્યા છે કે એક જ ચાલે છેતરભાઈ ચાલે। તો કોણ ચાલશે ભરૂચ લોકસભા ચૂંટણી પર, તો તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। જી હા મિત્રો, અત્યારે જોવા જઈએ તો આદિવાસી સમાજ ખૂબ જ ખુશીમાં છે, કેમ કે એમના હીરો બહાર આવી ચૂક્યા છે। જય હિન્દ, વંદે માતરમ।